ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ ગણીએ આ લોકમાં, જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગાન જો, સંત સમાગમ હરિકથા જ્યાં થઈ રહી, એ ઘર નહીં પણ દેવતણા છે ધામ જો. નાર જો સુલક્ષણા હોય, પુત્રો જો આજ્ઞાકિત હોય, ઈ ઘરમાં ઉતરે વૈકુંઠથી વિમાન. કરદમ ઋષિ અને માતા દેવહૂતિ ઇતિહાસ ઉપર કેટલાક ગ્રસ્તાશ્રમો અમર થઈ ગયા. વાહ વાહ. વશિષ્ઠ મુનિ અને માતા અરુંધતી, અત્રિ ઋષિ અને માતા અંશુયા, વિશ્વામિત્ર અને માતા ખ્યાતિ, પછી રામકૃષ્ણ પરમહંસ અને માતા શારદામણી, પછી હમણાં થઈ ગયા હરિદ્વારમાં રામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવારના, અને માતા ભગવતી દેવી શર્મા. આ 95ની સાલમાં એમનું શરીર શાંત થઈ ગયું. ઇતિહાસ અને ગાંધીજી અને કસ્તુરબા, ઇતિહાસના પાના ઉપર આ ગ્રસ્તાશ્રમો અમર થઈ ગયા. વાહ વાહ. એના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ ને આપણો ગ્રસ્તાશ્રમ દિવ્ય બનાવીએ. કરદમ ઋષિ અને દેવહૂતિ, શ્રીમદ ભાગવતમાં કથા આવે છે. સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં અરે અરે બિંદુ સરોવર આવેલું છે, ત્યાં કને થઈ ગયા. દેવહૂતિ મનુ રાજાની દીકરી હતી. મનુ રાજા અને એના ઘરવાળા શું રાણી? શત્રુપા રાણી. આ ગ્રસ્તાશ્રમ ત્યાંથી શરૂ થયો. હા, ખરી વાત. મનુ રાજા અને શત્રુપા રાણીના 3 દીકરીઓ હતી. અરે અરે. આકૃતિ, પ્રકૃતિ અને દેવહૂતિ સૌથી નાની. 2 દીકરા હતા. વત્સ ને ના ધ્રુવના પિતાનું નામ શું હતું? ઉતાનપાદ રાજા. એના 2 દીકરા અને 3 દીકરીઓ. દેવહૂતિ સૌથી નાની. મનુ રાજાને ચિંતા થવા લાગી. 2 દીકરીઓને પરણાવી દીધી હતી, દેવહૂતિ બાકી હતી. ચિંતા થવા લાગી કે મારી દેવહૂતિને કેવો વરરાજા મળશે. બહુ ધાર્મિક, સવારમાં વહેલી ઉઠે, સાધના કરે, દીવો અગરબત્તી, પ્રાર્થના સ્તુતિ કરે, ધર્મના સંસ્કારોને વરેલી દેવહૂતિ. અરે અરે. નારદ ઋષિ મનુ રાજાને ત્યાં આવ્યા છે. પૂછે છે મનુ રાજાને, તમે કેમ ચિંતામાં બેઠા છો? તો કે શું કરું? ગ્રસ્તા આશ્રમમાં જો પરમાત્મા ઉપર જેને વિશ્વાસ ન હોય તો એનું મોટા ભાગનું જીવન બધું ચિંતામાં જ વ્યસ્ત થાય છે. ગ્રસ્તાશ્રમમાં એક લગ્નની ચિંતા, લગ્ન થઈ જાય પછી છોકરાઓની ચિંતા, 2 હાથવાળીની ચિંતા, 2 હાથવાળી આવી જાય પછી પોતરાઓની ચિંતા, ગ્રસ્તાશ્રમનું છોકરાઓને ભણાવવાની ચિંતા. ગ્રસ્તાશ્રમનું જીવન પરમાત્મા ઉપર જો વિશ્વાસ ન હોય તો મોટા ભાગનું ચિંતામાં જ જીવન જાય છે. અરે અરે. મનુ રાજા કે છે મને આ દેવહૂતિની ચિંતા છે.
નારદ ઋષિ કે છે દેવહૂતિની ચિંતા કેમ કરે છે? તો કે આ ભગવત ભાવવાળી આ સ્ત્રી છે, દીકરી છે, એને એવો કોઈ વરરાજા એવો મળવો ખપે ને. તો કે ભગવાને બધું જ નક્કી કરી રાખ્યું છે. દેવહૂતિને લાયક એક કરદમ ઋષિ છે. મનુ રાજા કહે છે કરદમ ઋષિનું નામ તો મેં સાંભળ્યું છે, પણ એ લગ્ન કરશે ખરા? એ તો ઋષિ છે, ભગવત ભક્તિમાં મસ્ત રહ્યા છે. એ કરદમ ઋષિએ ખૂબ તપસ્યા કરી. અરે અરે એટલે ભગવાને એને દર્શન દીધા. ભગવાને એના આંખમાં આંસુ આવ્યા. એટલે આ બિંદુથી આખું સરોવર ભરાણું, એટલે એનું બિંદુ સરોવર નામ પડ્યું. તઈ ભગવાન પૂછે છે કરદમ ઋષિને, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, માગો. તો એ કરદમ ઋષિ કહે છે તમે તમારા દર્શન થયા પછી મારે બીજું શું જોઈએ? પણ મારા પિતા એમ કહેતા હતા કે બેટા તું ગ્રસ્તી બનજે, તું સંન્યાસી થઈશ નહીં, ગ્રસ્તાશ્રમ જીવન જીવજે, એમ મારા પિતા કહેતા હતા. હા. તો એ ભગવાન કહે છે બેટા એ બધું મેં નક્કી કરી રાખ્યું છે. વાહ વાહ. તારા માટે તારા લાયક એક કન્યા પણ નક્કી કરી રાખી છે. અને તારો ગ્રસ્તાશ્રમ ઉજળો બને અને તારા ગ્રસ્તાશ્રમનો દાખલો જગત લે, એટલા માટે તું દેવહૂતિ જોડે લગ્ન કર. વાહ વાહ. કેવી છે દેવહૂતિ? બહુ જ સંસ્કારી ને સુકન્યા છે. અને આવતીકાલે ઈ દેવહૂતિ મનુ રાજા અને શત્રુપા રાણી તને એને તેડીને તારા આશ્રમ આવશે. નારદ ઋષિએ કીધું મનુ રાજાને કે તમારી દીકરીને તેડીને તમે કરદમ ઋષિના આશ્રમમાં જાઓ, કે અમને આ દીકરી તમને સોંપવી છે. રથમાં મનુ રાજા, શત્રુપા રાણી અને દેવહૂતિ ત્રણેય કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. વાહ વાહ. આશ્રમમાં જેવા રથમાંથી ઉતર્યા, આખું વાતાવરણ આહ્લાદિક હતું. મનને પ્રસન્ન કરે, અનાયાસે આપણું મન આનંદમાં ડોલી ઉઠે. અરે અરે એવું ભક્તિભાવ વાળું વાતાવરણ આશ્રમમાં હતું. અને એ આશ્રમના બધા વૃક્ષો ફળાઉ હતા. ચીકુ ને દાડમ ને આંબા ને જામફળ ને ફળાઉ ઝાડવાઓ હતા. એનાથી આશ્રમ આખો સુભોષિત હતો. કરદમ ઋષિએ જોયું કે આ 3 જણા આવે રહ્યા, એને 3 આસન પાથર્યા. મારે દેવહૂતિની પરીક્ષા કરવી છે. મારી પરીક્ષામાં જો પાસ થશે તો હું લગ્નની હા પાડીશ. વાહ વાહ. 3 આસન પાથર્યા. એક મનુ રાજા માટે, બીજું શત્રુપા રાણી માટે અને ત્રીજું દેવહૂતિ માટે. 3 આવ્યા. કરદમ ઋષિએ 3નું સ્વાગત કર્યું. મનુ રાજાને કીધું તમે આ આસન ઉપર બેસો. શત્રુપા રાણીને કે તમે આ આસન ઉપર બેસો. અને દેવહૂતિને ઈશારો કર્યો કે આ આસન તમારા માટે છે. દેવહૂતિ કંઈ જાજુ ભણેલી નહોતી, પણ એ મનમાં વિચાર કરેલી કે આ થનાર મારા પતિ છે. મારા માતા પિતા આમને મારો હાથ સોંપવાના છે. હજી થયું એ નહોતું, છતાં મોરથી વિચાર કરેલી થનાર મારા પતિ છે. અરે અરે એમના પાથરેલા આસન ઉપર જો હું બેસીશ તો એની સેવા મેં લીધી કહેવાશે. ઓય. અને જો નહીં બેસું તો એને ખોટું લાગશે કે મારા આસન પાથર્યું ને
બેઠી નહીં. દેવહૂતિ બહુ વિવેકી હતી. આસનને વંદન કર્યા, જમણો હાથ આસન ઉપર રાખીને બાજુમાં નીચે બેઠા. એનો અર્થ એમ થાય કે તમારા આસનનો મેં સ્વીકાર કર્યો છે. વાહ વાહ. કરદમ ઋષિએ આ બધું જોયું છે તો બહુ વિવેકી. લગ્નની હા પાડી, એક શરત મૂકી, મારો ગ્રસ્તાશ્રમ એક સત્પુત્ર માટે છે. એક સત્પુત્ર દીકરો થશે પછી હું ગ્રસ્તાશ્રમ નહીં ભોગવું, હું સંન્યાસ લઈશ. અને કદાચ સંન્યાસ ન લઉં, ઘરે રહું, તો પણ ભાઈ બહેન જેવું પવિત્ર જીવન અમે જીવશું. મારી આ શરત જો મંજૂર હોય તો જ હું લગ્ન કરું. વાહ વાહ. મનુ રાજા અને શત્રુપા રાણી દેવહૂતિના સામું જુએ છે. બેટા સાંભળ્યું શું કહે રહ્યા? એક દીકરો થશે પછી સંન્યાસ લેશે. બોલ, તારી શું ઈચ્છા હે? તું કેમ કરીએ? દેવહૂતિ કહે છે એ બરોબર છે. હું પણ સંન્યાસી જેવું જ જીવન જીવીશ. અને પતિના સુખમાં અને પતિના દુઃખમાં હું ભાગ દઈશ. વાહ વાહ. પતિ સુખે સુખી, પતિ દુખે દુખી, એ જ નારી ધર્મ કેરું મૂળ છે. પતિ હોય જો ભૂખ્યો તો નારીને ભોજન વિષ્ટા સમાન છે. અરે અરે. સતી સ્ત્રીને જીવનમાં પતિ કાજ તન મન ધન કુરબાન છે. તમે બંગાળની અંદર જાઓ, બંગાળ રાજ્ય છે ને, બંગાળની અંદર જાઓ. આજે કેટલા વર્ષો થઈ ગયા, આજે પણ જ્યારે પુરુષ લગ્ન કરીને ઘરે આવે, જેવી સ્ત્રી ઘરમાં દાખલ થાય એટલે એને પાટલા ઉપર બેસાડે એનો પતિ, આસન દઈને બેસાડે, એનું પૂજન કરે, એની આરતી ઉતારે. એના મા બાપ, એનો પતિ, ઘરના બધા જ એની આરતી ઉતારે. અરે અરે. એ બધા એવું સમજે છે કે અમારા ઘરમાં લક્ષ્મી આવી છે. લક્ષ્મી પુરુષ એ નારાયણનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. અને સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મી અને નારાયણ એક રૂપ બને એનો ગ્રસ્ત આશ્રમ સફળ થાય. આજે પણ એની આરતી પૂજા કરે બંગાળની અંદર. તો દેવહૂતિ કહે છે કે એ બરોબર છે, હું પણ એના જેવું પવિત્ર અને શુદ્ધ જીવન જીવીશ. વાહ વાહ. એના સુખમાં અને દુઃખમાં હું સાથ આપીશ. પછી તો લગ્નની હા પાડી. જીઓ જીઓ. અને સાદાઈથી લગ્ન લેવાયા. આજકાલ લગ્નની અંદર ધૂમ ખર્ચા થાય. કોક કે મેં 10 લાખ વાપર્યા ને 20 લાખ વાપર્યા ને 25 લાખ ને 50 લાખના લગ્ન થાય. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે લગ્ન સાદાઈથી કરજો. પછી તો દૂધ ભાતની પાંગત પડી. અરે અરે. અને બધાએ ભોજન લીધું. દેવહૂતિ પરણીને સાસરે આવી. કરદમ ઋષિ વિચાર કરે છે કે મારે દેવહૂતિની પરીક્ષા કરવી છે. મારા જેવી જીતેન્દ્રિય છે કે કેમ? કરદમ ઋષિ દેવહૂતિના સામુય નથી જોતા. એકલી ભગવાનની ભક્તિમાં તલ્લીન છે. નદી કિનારે સ્નાન કરવા જાય, સ્નાન કરીને આખો દિવસ નામ જપ કરે. અરે. બપોરનું ભોજન લે, સાંજે ફલાહાર કરે અને રાત દિવસ ભક્તિ કરે. દેવહૂતિના સામું આંખ ઊંચું કરીને જોતા પણ નથી. અરે અરે. બંનેનો પૂર્ણ બ્રહ્મચર્ય છે.
જીતેન્દ્રિય છે, પૂરા સંયમ સાથે બંને દંપતી જીવન જીવે છે. દેવહૂતિ કહે છે મારે પણ એની તન મન ધનથી સેવા કરવી છે, મારે પણ કોઈ જ અપેક્ષા નથી. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 10,000 વર્ષ સુધી આવી તપસ્યા કરી. ઓહો. પહેલાના વખતમાં લાખો વર્ષના જીવન હતા. લાખ વર્ષ, 2 લાખ, 5 લાખ વર્ષ માણસો જીવતા. ઓય ઓય. ઓલું ભજન હે ને, અસલ જુગતો એવા હતા કે સંત વિરલા જાણતા, અલખને આરાધતા તો આરાધે ધણી મારો આવતા. પહેલાના જુગની સાદર જોશીની આગમવાણી. હવે આગમવાણીમાં એમાં બધું આવે. પાંચ વર્ષે પુત્ર જન્મતા, 25 પાલને પોડતા અને 1000 પરણાવતા. 1000 પરણાવતા, 100 વર્ષે સગાઈયું થતી અને 1000 પરણાવતા. અસલ જુગ તો એવા હતા. ચાંદોરે સૂરજ તેદી નહોતા, હીરાને અજવાળે ચાલતા. વાહ વાહ. પછી શું કહેવાય, ઓલાના ફળ લાગતા. નર નારી કરમ ધર્મ કઈ ન જાણતા, એનો નજરૂના ફળ લાગતા. નજરું એક થઈ જાય તો પેટમાં ગર્ભ રહી જતો. અસલ જુગ તો એવા હતા, કોઈ સંત વિરલા જાણતા. પછી 10,000 વર્ષ સુધી તપ કર્યું. એક દિવસ કરદમ ઋષિની નજર દેવહૂતિ ઉપર પડી ગઈ. હા કેટલી સુકાઈ ગઈ આ. લગ્ન કરીને આવી તદી મેં જોઈતી ને આ જ જોઉં રહ્યો. આ શરીર આખું હાડ પિંજર થઈ ગયું. હા. એને રાત દી મારી બહુ સેવા કરી. કરદમ ઋષિ એક દિવસ પ્રસન્ન થઈ ગયા. ધન્ય છે દેવી, તે મારી સેવામાં રાત દિવસ તારું શરીર ઘસી નાખ્યું. આજ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માગે એ આપું. દેવહૂતિ કહે છે કે સ્વામીનાથ, મારે બીજું કાંઈ જોતું નથી. તમારા પહેલા હું જાઉં. આ ઘરમાં તમે મને લઈને આવ્યા હતા અને તમારા કંધે ચડીને હું જાઉં. વાહ વાહ. મારું સૌભાગ્ય અખંડ રહે અને જીવું ત્યાં સુધી તમારી સેવા કરતી રહું. એના સિવાય મારે બીજું કાંઈ જ જોઈતું નથી. કરદમ ઋષિ અતિ પ્રસન્ન થયા. દેવી, કંઈક માગો. તમને કાંઈ ન જોતું હોય તો મને રાજી રાખવા માટે પણ કાંઈક માગો. તમે કંઈક માગશો તો હું રાજી રહીશ. દેવહૂતિ કહે છે સ્વામીનાથ, જ્યારે હું લગ્ન કરીને આવી તે દી તમે એમ કીધું હતું કે એક દીકરો થશે પછી હું ગ્રસ્તાશ્રમ નહીં ભોગવું. અરે. તમારી જો ઈચ્છા હોય તો મને એક સત્પુત્ર આપો. એક દીકરાની મને આશા છે. વાહ વાહ. કરદમ ઋષિ કહે છે તથાસ્તુ દેવી, જાઓ આ સરસ્વતી નદીમાં સ્નાન કરી આવો. કરદમ ઋષિએ પોતાની 1000 વર્ષની તપસ્યાનું પુણ્ય અર્પણ કર્યું. એક વિમાન બનાવ્યું અને વિમાનની અંદર તમામ સુખ સુવિધાના સાધનો ભર્યા. તપ હતું એમની પાસે અને તપનું પુણ્ય અર્પણ કર્યું. અને કરદમ ઋષિ આમ દેવહૂતિ રૂપાળી અપ્સરા જેવી બની. કરદમ ઋષિ પણ એવા જ બન્યા અને વિમાનની અંદર 1000 વર્ષ સુધી ફર્યા. 100 વર્ષ સુધી ફર્યા. હા. વિહાર કર્યો, બધે સુખ સુવિધાઓ મોજ મજા કરી. એમાં કરદમ ઋષિને 9 દીકરીઓથી. એક દિવસ કરદમ ઋષિને વિચાર આવ્યો, અરે રે 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 રે, હું બહુ ભોગી બની ગયો.
મારી તપસ્યા બધી ક્ષીણ થઈ ગઈ, હું ભોગી જીવન જીવ્યો, મોજ મજા કરી મેં. એક દિવસ વૈરાગ ઉત્પન્ન થઈ ગયો, બધી જ લીલા સમેટી લીધી, હાથમાં કમંડલ લીધું અને સંન્યાસ લેવાના જવા લાગ્યા. ત્યારે દેવહૂતિ સ્વામીનાથને પગે લાગીને કહે છે, સ્વામીનાથ, તમને સંન્યાસ લેવો હોય તો ભલે લો, તમારા સંન્યાસમાં હું બાધરૂપ નહીં થાઉં, વાહ વાહ, હું અડચણરૂપ નહીં થાઉં, હું તમને સહાયરૂપ થઈશ. પણ તમે એમ કહેતા હતા કે એક દીકરો થશે પછી હું સંન્યાસ લઈશ. આ તો દીકરો નથી, 9 દીકરીઓ છે. ઓહો, છતાંય દીકરો થવો જ જોઈએ એવો મારો કોઈ હઠાગ્રહ નથી. પણ આ બધી પલટન ઊભી કરી એને પહેલી ઠેકાણે પાડો, પછી સંન્યાસ લેજો. ઓય, કરદમ ઋષિએ જોયું ધ્યાનમાં, દેવહૂતિની વાત સાચી છે. ભગવાને મને જે દિવસે દર્શન દીધા તદી એમ કીધું હતું કે હું પુત્ર રૂપે તારા ઘરે અવતરીશ અને તું ગ્રસ્તી બનજે. ભગવાન હજી આવતા કેમ નથી? આ 9 દીકરીઓને મૂક્યું, હું વિલાસી જીવન જીવ્યો એટલે. ફરીથી દેવહૂતિ અને કરદમ ઋષિએ તપસ્યા આદરી છે અને દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો છે. દેવહૂતિના કપાળ ઉપર તેજ ચમકે છે. વાહ વાહ, કરદમ ઋષિને ખાતરી થઈ ગઈ કે પ્રભુ હવે દેવહૂતિના પેટમાં પધાર્યા છે. વાહ વાહ, પરિપૂર્ણ માસ થયા છે અને દેવહૂતિના ગર્ભમાં કપિલ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. હરે હરે હરે. સ્વર્ગના દેવોએ બધી પુષ્ટિ કરી છે અને તમે આજે 4 ધામની યાત્રા કરવા જાઓ તો હરદ્વારથી આગળ જ્યાં ગંગા નદી આવે છે ત્યાં કને આગળ એક કપિલ ભગવાનનો આશ્રમ આવે છે. એ કપિલ ભગવાન આ ભગવાનના જે 24 અવતાર કહેવાય રહ્યા, આમ ભગવાનના 10 અવતાર, પણ બીજા પણ કેટલાક ભગવાનના અવતાર કહેવાય છે. આ રામદેવ પીર ભગવાનનો અવતાર કહેવાય, હે અંશા અવતાર કહેવાય એને. એવા 24 અવતાર કહેવાય છે. એમાં કપિલ ભગવાનનો પણ એક અંશા અવતાર કહેવાય છે. એ કપિલ ભગવાનનો ત્યાં કને આશ્રમ છે અને બધા જ સાધુઓ કપિલ ભગવાનને પોતાના ગુરુ માને છે. હરદ્વાર વૃંદાવનમાં જેટલા સાધુઓના અખાડા છે એ બધા કપિલ ભગવાનને એના ગુરુ માને. પછી તો પુષ્પવૃષ્ટિ થઈ છે, દેવો બધા પધાર્યા છે. ત્યારે કરદમ ઋષિને ચિંતા થાય છે. નારદ ઋષિ પૂછે છે કે તારે ઘરે ભગવાન અવતર્યા છે, કપિલ ભગવાન, ને તું શાની ચિંતા કરે છે? તો કે ભગવાન કપિલ ભગવાન અવતર્યા છે એનો મને આનંદ છે, પણ મારે આ 9 દીકરીઓની ચિંતા છે. વાહ વાહ. નારદ ઋષિ કે આ બ્રહ્માજી સાથે આવ્યા છે તે 9 દેવોને લઈને આવ્યા છે. એ 9 દેવો 9 ઋષિઓને સાથે લાવ્યા છે. એ 9 ઋષિઓને તું એક દીકરીનું કન્યાદાન કર. હા, અને એમને તું એમના જોડે લગ્ન કરાવી દે. વાહ વાહ. 9 ઋષિ અને 9 દીકરીઓ. હું નામ ભૂલી ગયો છું દીકરીઓના. આ અનસુયા ને પછી ખ્યાતિ ને પછી અરુંધતી ને એ બધી દીકરીઓ એમની. હા,
અને આપણે ઋષિ બધા વશિષ્ઠ મુનિ ને વિશ્વામિત્ર ને એ બધા ઋષિઓ આવ્યા હતા. એની જોડે બધા એને લગ્ન કરાયા. મારીચ ઋષિને એક દીકરી દીધી. એમ બધી દીકરીઓને લગ્ન કર્યા અને બધે આનંદ મંગલ વર્તાણો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. તો પરમાત્માએ આપણને જે ગ્રસ્તાશ્રમ આપ્યો છે એ ગ્રસ્તાશ્રમને ઉજ્જવળ કરજો. કુટુંબ પરિવારમાં સંપ રાખજો. સાસુ વહુનું જીવન મધુર બનાવજો. પતિ પત્નીનું જીવન મધુર બનાવજો. દેરાણી જેઠાણીનું જીવન મધુર બનાવજો. વાહ વાહ. બાપ બેટાનું જીવન મધુર બનાવજો. સાંજે બધાએ સાથે બેસીને ભોજન કરજો. ઘરના સભ્યો જેટલા હોઈએ 5, 10, 15 જેટલા સભ્યો ઘરમાં હોઈએ એ સાંજે પહેલું ભજન અને પછી ભોજન. સંતો એમ કહે છે રામ નામ મેં આલસુ અને ભોજન મેં હોશિયાર. હોશિયાર. તુલસી ऐसे नर को बार बार धिकार. વાહ વાહ. તુલસી બાપુ એમ કહે રહ્યા રામ નામ આલસ ને ભોજનમાં હોશિયાર. પહેલું દેવ દર્શન કરજો. ઘરના સભ્યો સાથે બેસીને પછી એકબીજાને મિલન વિધિ કરજો. મળજો બધાએ વંદન કરજો અને સાથે બેસીને ભોજન કરજો. હવ હવની મેળે ખાઈને હાલતા થાય. હવ હવની મેળે ખાઈને હાલતા થાય. એ પરિવારમાં સંપ અને એકતાનું વાતાવરણ પેદા થતું નથી. બાળકોમાં પણ સુસંસ્કારોનું સિંચન થતું નથી. ગામ આખું ભેગું જમતું હોય તદી આપણને કેટલો આનંદ આવે છે. એમ ઘરના સભ્યો સાથે બેસીને જમીએ છીએ અરે તો ઘરનું વાતાવરણ આનંદમય બને છે. સાસુ અને વહુ. એક ગામમાં મારો સત્સંગ. હિંમતનગરથી આગળ એક કડોલી ગામ આવે છે. હિંમતનગરથી વિજાપુર રોડ જાય રહ્યો ને એ રોડ ઉપર એક કડોલી ગામ આવે. એ ગામના પ્રિન્સિપાલ સાહેબ કાંતિભાઈ નામ, હવે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, હવે રિટાયર થઈ ગયા છે. એ દર વર્ષે એના પિતાની પુણ્યતિથિ ઉજવે. વાહ વાહ. અને આમ ચોરા ઉપર સત્સંગ મેળાવો.